હા, તો હું નીકળી ગયો હતો મારા ટાઈમે રેલગાડીમાં જવા માટે અમદાવાદ. અમદાવાદ જવા માટે ગાડી લઈને નીકળી ગયો હતો. પછી હું પહોંચી ગયો સ્ટેશન. અમારા સ્ટેશને પહોંચીને પછી આવી રેલગાડી. રેલગાડી આવી પછી અમે નીકળી ગયા રેલગાડીમાં જવા માટે. જવા ભીમનાથ મહાદેવ મંદિર આવે. પછી અમે રેલગાડીમાં જતા હતા. પછી અમે પહોંચ્યા સ્ટેશને ગોધનેશ્વર. ગોધનેશ્વર સ્ટેશને પહોંચીને પછી અમારી ગાડી ચાલતી ચાલતી પહોંચી આણંદ પહોંચી. પછી ધોળકા પહોંચ્યા. ધોળકા પહોંચીને હું બહાર આંટો મારવા આવ્યો. પછી જો ધોળકા કોને ભજીયા ખાધેલા તે જરાક કોમેન્ટ કરતા હતા. જો આવો મારો ભાઈબંધ હોઈ ગયો હતો. આ બીજો ભાઈબંધ હોઈ ગયો હતો બે. પછી અહીંથી અમે પહોંચી ગયા અમારી કંપનીએ ગયા. પછી અમે ઘરે ગયા કણે કામ કરવાનું હતું. કામ કરીને પછી અમદાવાદ જવાનું હતું. પછી અહીંયા જો અમારી કંપની. જોયું અમે પછી કામ પતાવીને એમ નીકળી ગયા અમારી ગાડી લઈને અમદાવાદ જવા માટે. જો રોડે નીકળી ગયા ગાડી લઈને અમે અમદાવાદ જઈ. પછી અમે અમદાવાદમાં પહોંચી ગયા અને અમે અમદાવાદ જો તમે હાવ રોડ ખાલી છે. વાહન બાન કઈ નહીં. અમે અમદાવાદ પહોંચી ગયા. પછી તો અમે અમારી ગાડીમાં ઉતર્યા અને પછી અમે ત્યાંથી હાલીને નીકળ્યા. હાલીને નીકળ્યા હતા એક ભાઈબંધમાં કૂતરા પડી ગયા. જો પછી અમે અહીંયાથી હાલીને જતા હતા. ફરીને કૂતરા વાળા પડ્યા. ફરીને પછી અમે રોડે હાલીને જવાનું હતું અમારે 2 કિલોમીટર. એટલે અમે હાલતા ત્યાં અમદાવાદ આવ્યા હતા. બધું જોવા બંધ છે. પછી અમે સવારમાં સિટી બસમાં બેસ્યા કાંકરિયા તળાવ જવા માટે. જોયું અમદાવાદ. અમે કાંકરિયા તળાવ પહોંચી ગયા. ત્યાં બહુ ગળદી નથી અને રેલગાડી બંધ હતી. બધી તૈયારી ચાલુ છે એમાં બંધ હતું બધું. જો અમે અમદાવાદ પહોંચી ગયા કાંકરિયા તળાવ. આ કોણ આવ્યું જરાક કોમેન્ટ કરતા જજો. જો રેલગાડી બંધ હતી પણ આ બીજી રેલગાડી ચાલુ થઈ. પછી અમે તો હાલતા હાલતા અમે અહીંયા પહોંચ્યા બગીચા પાસે. અહીંયા જેટલા પ્રકારના બગીચા છે કોઈ જોયા હોય તો કોમેન્ટ કરજો. પછી અમે અહીંયાથી ગાર્ડનમાં જઈને ઘડીક બેઠા. આ સિંહ આવ્યો હતો મોટો જબ્બર. આ કોને જોયો કોમેન્ટ કરજો. જો કાંકરિયા તળાવ. કાંકરિયા તળાવથી અમે પછી આગળ ગયા. રેલગાડી તો બંધ હતી ને રેલગાડીમાં ગયો. જો ઓલો ટાવર કોને જોયો હતી કયો ટાવર હતો જરાક કોમેન્ટ કરજો. અમે પછી અહીંયા કાંકરિયા તળાવ ફરીને અમે નીકળી ગયા બહાર ઘર જવા માટે.